હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અહીંયા મારો રાજા તૈયાર થાય છે ને આજે બેન સૂતા છે, કેમ કે બેનને કાલે થોડુંક તબિયત સારી નહોતી ને, સ્કૂલે જઈને પેટમાં દુખ્યું હતું અને આજે સુવા દીધી છે. આજનો દિવસ થોડુંક બધું વ્યવસ્થિત ખાશે ને ઘરે એટલે સારું થઈ જશે. અને ભાઈનો ગરમ ગરમ નાસ્તો રેડી થઈ ગયો છે, ભાઈ રેડી થઈ ગયા છે. હવે ભરી દઈએ, ભરાઈ ગયો છે મતલબ બેગમાં મૂકી દઈએ. ચલો ટિફિનનો રૂમાલ મૂકી દઈએ, ટિફિન ભરી દઈએ મોટા ભાઈનું. પછી ટિફિન રેડી છે. અહીંયા અમારો ભાઈ રેડી છે, ચાંદલો કરવાનો છે ને, પૂજા કરીએ એવું પગે લાગી બધું. ઓકે જા પછી બધું રેડી છે ને. સવારમાં હજી 6:15 થયા છે. આજે 6:15 થયા છે. ભાઈ એક જ હતા ને એટલે અમે 10 મિનિટમાં રેડી, મારે પૌવા 10 મિનિટમાં રેડી અને ભાઈનું દૂધ, અને ભાઈ 10 મિનિટમાં રેડી, નાહી ધોઈને બધું કરીને. લાવ ઠંડુ કરી દો. છે હમણાં નાસ્તા પાણી કરી દઈએ, પહેલાં ભાઈ જાય પછી પૂજા બાકી છે મારે, પછી નાસ્તા પાણી કરીને પછી કામકાજ પતાવી. આજે તો યોગામાં જશું, હમણાં ઘણા દિવસથી નથી જવાનું, 4-5 દિવસથી, એટલે બોલો ડીંગલો જાગ્યો. માતાજી બહુ બગાસા હતા. મશીન બારું આવ્યું, મશીન બારું આવ્યું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ આફ્ટર લોંગ ટાઈમ. આ બધા જ્યુસ પીવા. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધીમે ધીમે પીજે, ઘૂંટડો ઘૂંટડો. હો ભાઈ ગયા એમ ને? ભાઈ ને એકલો હોય ને, નો હોય જોડે એટલે બહુ મજા આવે. એનો વાનમાં ઓલી ધારવી ગઈ દિવાલે ખાવાની. નહીં તું ને એટલો બધો ખુશ થાસ કે મજા આવે, કોઈ કોઈ નો કરે મારો પેટો. ચાલો હવે હું નીકળું. બાય બાય. જય સ્વામિનારાયણ. જો ભાઈ, અહીંયા બને છે ગલકાનું શાક અને અહીંયા બા આવ્યા. આજે બાને છે ને માખણ ગરમ કરવાનું.
શાક બને છે. અહીંયા અમારા દીવાબેન જ્યુસ પીવે છે. પી રહી ત્યારે હાચા. રાધે કૃષ્ણ રાધે. સરખી બેસતો. એ ઢોળા ધમણા સારું બન્યું છે ને? હે પી લે. બહુ ભાઈવું ને. જો આજે સવારનું કામ છે ને ટાઈમ ટુ ટાઈમ પતી ગયું હતું ને, એટલે બધું કામ કરતા ગયા, જોડે જોડે રસોઈ કરી નાખી છે. રસોઈમાં રોટલી રહી છે, રસ થઈ ગયો છે, શાક થઈ ગયું છે. અને હવે છે ને નાહી ધોઈને યોગાના કપડાં પહેરી લઈએ અને યોગામાં જઈ આવીએ. પછી છે ને આવીને રોટલી દઈ બરાબર. જો શાક થઈ ગયું છે ગાડી. ક્યાં કોણ હતું? વાત કરતી થી આમાં કરતી વાત કરતો બારું આવ્યું વિડીયો હોય બા, વિડીયો હોય વિડીયો. બાને જો આજ માખણ બનાવવાનું છે. ખાલી બંધ કરીને મૂકી દઈએ, નાહી ધોઈને તૈયાર થઈ જાય, યોગામાં જઈ આવીએ. હા પછી આવીને જ આનું રસ્તામાં ક્યાં બનાવવાનું છે. મેં કીધું આમ જો ત્યાં ઓલા માટલા પાસે પડ્યું. હવે નાહી ધોઈ લઈએ. પછી સ્વામિનારાયણ. ફ્રી થાવ તો જોજો, નહીતર આવીને કાઢ નાખશું. એમાં એવું છે રાજાપુરી કેરી છે ને એ ઘણી બધી પાકી ગઈ છે, તો એ ચીર કરતાં રસ વધારે ભાવે. તો એ છે ને વિચાર્યું કે બધી પાકી ગઈ છે ખોટી બગડી છે ને એના કરતાં રસ કરીને એક બે કોથળીઓ ભરી લઈએ એવો વિચાર કર્યો છે. પણ હું પેલા યોગામાં જઈ આવું ને સાંજે છે ને, કાલે સાંજે ભાજી પાઉં કરવા હતા, એમાંથી કંઈ થયું નહીં. જોયું એમ 2-3 મેનુ ચેન્જ થઈને છેલ્લે તો ભીંડાનું શાક ને ભાખરી ખાધું. તો હવે આજે તો ભાજી પાઉં કરવાના જ છે. તો કોબીજ ને કેપ્સિકમ એ 2 વસ્તુ, ટમેટાને બધું લેતી આવું રસ્તામાંથી. અને બીજું હા વટાણા નથી તો વટાણા લેતી આવું. બધું લઈ આવું એટલે ભાજીનું મારે રેડી થતું થાય. અને એ કામ કરીને આવ્યા હોઈએ ને, મતલબ આપણે રસોઈને બધું કરતા હોઈએ ને, રસ કાઢ્યો એટલે બધે છાંટા ઉડ્યા હોય ને, એટલે નાહી ધોઈને યોગાના કપડાં પહેરીએ ને તો યોગા કરવાની મજા આવે. અને અત્યારે છે ને કામમાં ઉતાવળ કરીએ ને એનો મતલબ એમ કે બધું આપણે કામ કરીને ગયા હોઈએ, રસોઈ થોડી ઘણી બની ગઈ, આવીને ખાલી રોટલી બાકી હોય, બધું કરીને ગયા હોય ને, તો આમ યોગામાં છે ને મેડિટેશનમાં એટલી શાંતિ રહીને મગજથી, તો આપણે ધ્યાનમાં ઊંડા ઉતરી શકીએ. જો કામ બાકી હોય ને તો ગમે એટલું આમ ઓલું કરવાનું ટ્રાય કરીએ ને, પણ છે ને ધ્યાન ઘડીએ ને ઘડીએ ઘરે જ આવે કે ઓલું બાકી છે, જઈને ઓલું કરવાનું જ, ઘરે જઈને ઓલું કરવાનું છે એમ. તો જાજે ભાગે મોટે ભાગે એવું થાય કે બધું કરીને જઈએ ને, તો ત્યાં છે ને મેડિટેશન કરીએ ને ત્યારે પછી જ્યારે મેડિટેશન પૂરું થાય ને પછી એટલા રિલેક્સ થઈ જાય, કેમ કે આપણે પ્રોપર પૂરું ધ્યાન દઈને કર્યું હોય, આપણું મન છે ને ભટકતું ન હોય. તો એ કોને કોને એવું થાય છે કમેન્ટ કરજો કે ગમે ત્યાં, આ તો હું યોગામાં જાઉં છું, આમ બી ગમે ત્યાં બહાર ગયા હોય ને તો છે ને બધું ઘરેથી કામ કરીને ગયા હોય ને, તો જ્યાં ગયા હોય ને ત્યાં આપણે એન્જોયથી રહી શકીએ, બધી મજા કરી શકીએ એવું થાય. તો હું તો મોટે ભાગે ગમે ત્યાં જવાનું હોય કે બધું હોય ને, અગાઉથી ખબર હોય ને કે અહીંયા જવાનું છે તો હું બધું કરીને જ જાઉં. અચાનક જવાનું થયું હોય તો પછી બધું મેળ ન આવે, પણ મોટે ભાગે એમ જ કે આપણને ખબર હોય ને કે આમ જવાનું જ, તો બધું કરીને જઈએ ને તો જ્યાં ગયા હોય ને ત્યાં મજા આવે. તો ઘણું બધું બોલાઈ ગયું, હવે ફટાફટ નાહી લઉં. હેલો હેલો. કેવી ગયો સ્કૂલનો ડે? બહુ જ મસ્ત. બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. બહુ ફાઇન. ટીચરને કીધું તું વિડીયો અપલોડ નથી થતો? મેમે કહી કે એને કટ કરી દો. મેં કીધું મેમ 1.5 મિનિટનો છે, હવે કેટલું આપ્યું? તો મેમે કીધું કે હવે હું જોઉં. એવું કીધું? દીવાનો મેં 15 મિનિટનો હતો, એ કાપકૂપ કરીને 4:30 નો કર્યો. તારો તો 1.5 મિનિટનો જ છે. થોડો નાનો કરવાનો. હા. અને જો આજે આમાં છે છોકરાઓના બેવના પરાઠા. બેનથી તો કંઈ ખવાનું નહીં, દીવા બેનથી પરાઠો એટલે શીરો બનાવવો પડશે. ગરમા ગરમ શીરો. અમારું છે શાક અને રસ અને રોટલી. ગરમા ગરમ શીરો. આનો ભગવાનનો થાળ આવ્યો છે. પૃથુભાઈની જતાર માટે પૃથુ આ વ્હાઈટ ચિપ્સ કરી છે. બોલો. ચલો હવે છે ને અમે જમી લઈએ, જમીન પછી શીરો કરીને બેનને ખવડાવીએ. બહેન કો મજા નહીં આ રહા હે.
नहीं ले आता डिश पृथु बेस जा चल चलो अब हम खाना खा लेते हैं સબટ્રેક્શન ચાલે છે બેનનું કેમ બકા સ્કૂલ વર્ક ક્લાસ વર્ક બધું હતું બધું પ્રેક્ટિસ હતી બધું થઈ ગયું બેનનું હવે આપણે કંઈક કિચનમાં જાશું 4:30 અમે બેઠા હતા મા દીકરી બેઉ 6:15 થયા છે પતી ગયું ઓલમોસ્ટ બધું એનું પૃથુને તો કાંઈ હતું નહીં કેમ કે એ તો ગયો હોય સ્કૂલે એટલે બધું ડન એનું કરીને આવ્યો હોય એવું છે તો ચલો હવે કંઈક આ લાસ્ટવાળો એક છે સમી કરી લઈને પછી જઈએ કિચનમાં અને કંઈક શાકભાજી બાફવા મૂકીએ ને ટમેટાનું ગ્રેવી ને એવું બધું કરીએ હીલો ભાજીનો પ્રોગ્રામ ભાજી કાલે દૂધ બિચારાને ખાવી હતી અચ્છા રહી ગઈ કાલે બધું ડોળાઈ ગયું હતું કેમ આજે મોડું તો થઈ જ ગયું હતું કેમ કે હું દીવાન ભણાવી ઊભી થઈ ગયા 6:30 થઈ ગયા હતા પણ કીધું કરી નાખું એમ ટાઈમ જ છે વાંધો નથી તો એવું થાય ખાઈને સુવાનું થાય કે નહીં બેને તો હજી કાલ નથી મોકલવી ને સ્કૂલ પછી કાલનો દિવસ રહેવા દે ને પછી વાંધો એ ના પડતી હતી મને એ કે ત્યાં ટમી પેલું થશે તો એટલે સાંજે પીવડાવી દે છે એવી રોડે કૂદ કે છે એવી આમથી આમ બધું જમી લીધું હતું તો કે શીરો ખાધો તો એ કે ભાજી થઈ ગઈ રેડી અને અમે બેસીએ હવે ગરમ ગરમ ભાજી મસ્ત બની પૃથુ મારી બધી ભાજી એમ કે હા તો પાડી યાર પાપડ લેવો ભાઈ તારે પૂરા ભગત હાલો જમવા પાવભાજી હા આવો બધા જમવા ગરમ 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 બધા આવશે ને ક્યાં બધા આવશે ને પૂરો જો ચસ્કો લઈ હા ચલો બધા આવી જાઓ ભાજી પાઉં ખાવા યસ ગરમ ગરમ ગરમી તો જો ભાઈ તમે કેમ પાવ ન લીધા ના પાવ નથી ખાવા જોઈએ જેવી રોજ હોય. પરોઠા છે ને હાલો હાલો જમવા ચાલો હવે ગરમ ગરમ જમી લઈએ કેમ યમી યમી ભાજી ટમેટા દઉં દીકરા ચલો જો તો ખાઈ પીને અને નાહી ધોઈને પૃથુને સુડાવા આવી છું રૂમમાં પણ મેં કીધું વિડીયોનો એન્ડ કરી લઉં અને તમને મારે જે કહેવું હતું ને એ વાત કહી દઉં કે હું કાલની કહું છું કે મેં કંઈક નવું કર્યું છે નવું મતલબ શીખવાની ટ્રાય કરી છે અને જો કે શીખી બી ગઈ છું મને મારી ફ્રેન્ડનો બહુ મતલબ કે તું શીખ ને તું શીખ મારી ફ્રેન્ડ છે ને એ બ્યુટી પાર્લરનું કરે છે તો એને પાર્લર મતલબ ખાસું એવું મોટું છે એટલે સાઈડમાં નેલ સ્ટુડિયો છે તો મને કે તું આ નેલ્સ શીખી જાય એમાં આપણે જે નેલ આર્ટ અત્યારે અને આમ જુઓ તો અત્યારે ફેશનની દુનિયા તો ક્યાં પહોંચી ગઈ છે એમ ક્યાંની ક્યાંય પહોંચી ગઈ છે તો અત્યારે બે જ વસ્તુ ચાલે છે સોશિયલ મીડિયા અને ફેશન તો સોશિયલ મીડિયામાં તો આપણે ધીમે ધીમે આવ્યા છીએ તો ફેશનમાં થોડાક ઉતરા તો નેલ્સ મેં શીખવાનું ટ્રાય કરી છે જો કે શીખી બી ગઈ છું સરસ એવું આવડી ગયું છે આ મૂકું છું 2-3 એ જોઈ લો આ મેં કરેલું છે
અને કેવું લાગ્યું છે એ કમેન્ટ કરજો, અને મેં આ શીખીને સારું કર્યું છે કે નહીં એ બી કમેન્ટ કરજો. હજી તો હું પ્રોફેશનલી તો નહીં કરું, મતલબ હજી તો હું બધામાં થોડી પ્રેક્ટિસ કરીશ, હજી કોઈ નામ નેલ્સ ઉપર કરીશ અને એ બધું કરીશ, થોડાક દિવસ એવી બધી ટ્રાય કરીશ. જ્યારે હું પ્રોફેશનલી શીખી જઈશ ને પછી હું ફરીથી અનાઉન્સમેન્ટ કરીશ કે હવે હું પ્રોફેશનલ શીખી ગઈ છું, અને પછી ઓર્ડરથી હોય તો એ કરીશ કે એવું મેં વિચાર્યું છે. ખબર નથી હું ક્યારે કરીશ, પણ એવું મેં વિચાર્યું છે. જાતું ના આવ જા એમ. તો એ આજે 3-4 દિવસથી હું ફ્રી નહોતી ને, તો એ હું ત્યાં જતી હતી એ શીખવા માટે. અને જ્યાં સુધી એ મને કહેતી હતી ને કે તું આવ, તું શીખ ને, કર ને, આવ ને એમ, હું અત્યારે ફ્રી છું ને તો તને શીખવાડું. તો મને બહુ ઇન્ટરેસ્ટ નહોતો જાગતો, મને એમ નહોતું થતું હું કરું. મને એમ થાય કે શું હવે એવું કરવાનું, કે તું આવ એકવાર તો તને ખબર પડે એમ. તો મારી ફ્રેન્ડને એક થેન્ક યુ કે તું મને લઈ ગઈ પરાણે. જે આપણે ઘરની બહાર નીકળીએ ને તો આપણને ખબર પડે કે ફેશનની દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે એમ. તો નાઈ બી લીધું તો એવું છે. તો એ એક છે, આજે 2-3 ડિઝાઇન મૂકી છે, એ જોઈ લો અને કહેજો કેવી મેં મતલબ મારું શીખ્યા પછીનું આ જે 2-3 નવા કામ મતલબ આ કામ શું આજે 2-3 મેં કર્યું છે એ બધું કેવું છે, મને હવે ફાવ્યું છે કે નહીં એ બી કમેન્ટ કરજો. કેવું છે એ કમેન્ટ કરજો. અને મને એમ થતું હતું કે હવે શું એવું બધું શીખવાનું એમ, પણ પછી મારી ફ્રેન્ડે બહુ મને મોટિવેટ કરી, તું આવ, કર, તું શીખ. શીખવાની કાંઈ ઉંમર તો હોય નહીં, શીખવાનું તો ગમે ત્યારે શીખી શકાય એમ. એવું જરૂરી નથી કે 20 કે 22 વર્ષના 25 વર્ષના હોય એ જ બધું શીખી શકે. કોઈ પણ લોકો કાંઈ પણ શીખી શકે ને કોઈ પણ ઉંમરે કાંઈ પણ થાય, કાંઈ પણ કરી શકાય. તો એવું છે બધું. અને કેવું લાગ્યું છે એ કમેન્ટ કરજો. અને બસ આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું. મળીએ કાલે નવા વિડીયોમાં. અને ધીમે ધીમે હું થોડી પ્રેક્ટિસ કરીશ તો નવી ડિઝાઇનો અને પેટર્નો હશે, મતલબ હું કંઈક કરીશ નવું પાછું આર્ટ. તો કેમ કે મેં હજી બધું સાધન સામગ્રી વસાવી નથી, એટલે એ બધું કરશું પછી આગળ કેમ. અત્યારે તો શોખ, મને તો એટલો બધો પહેલાં શોખ નહોતો, પણ એ મને બહુ કહેતી હતી ને તો હું ગઈ. પણ 1-2 દિવસ ગઈ તો મને ઇન્ટરેસ્ટ જાગ્યો, મને એમ થાય આ તો મજા આવે એવું છે. અને નવા લોકોને મળવાનું બી થાય ને તો મજા આવે, બધાની આમ સ્ટોરીઓને એવું સાંભળ. કેમ કે એ નેલ આર્ટ કરતાં ઓલમોસ્ટ 1 કલાકથી 1.5 કલાક નીકળી જાય એક હાથમાં. તો એટલી વારમાં તો કોઈ પણ કસ્ટમર હોય, મતલબ હું મારા ફ્રેન્ડને ત્યાં જતી હતી ને જોતી હતી તો આપણે કે એટલી વારમાં તો કોઈ પણ હોય આપણી સાથે એટલું ક્લોઝ થઈ જાય કે આપણને કંઈક નવી વાતો બી જાણવા મળે. તો વાતો કરતાં બી દુનિયામાં શું ચાલે છે, લોકો મતલબ કોઈને આમ શું છે શું નહીં, અમુક વસ્તુ જાણવા મળે, અમુક કોઈ દિવસ આપણને ખબર ન હોય એવી વાતો જાણવા મળે. તો એવું બધું ગમે, મજા આવે, નવા બધાને મળીએ, એ બધું છે. તો ચલો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.